નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજે પરીક્ષાની અંદર કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે. ત્યારે મિત્રો, કરંટ અફેર્સ રોજબરોજની અનેક ઘટનાઓ, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓથી વાકેફ રહેવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજે 188મો એપિસોડ જ્યારે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, આ કરંટ અફેર્સ ટોપ 10 સમાચાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમના સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સનો આ એપિસોડ મિત્રો ખાસ એ બાબત આપણે સ્પષ્ટ કરવાની છે. મિત્રો, હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ મિત્રો મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે આપ કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અભ્યાસ પણ કરી લેશો. મિત્રો, કરંટ અફેર્સ પરીક્ષાનો એક ભાગ છે ત્યારે સતત તમામ માહિતીસભર હોવું તે ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો જોઈએ કરંટ અફેર્સના આ 10 સમાચાર. મિત્રો, તાજેતરમાં જ માનનીય વડાપ્રધાનશ્રીની ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં આવેલા વનતારા પ્રાણી બચાવો અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? જામનગર શહેરમાં વનતારા પ્રાણી બચાવો અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો, વર્ષ 2025માં એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. વર્ષ 2025માં એશિયાઈ સિંહની કેટલામી વસ્તી ગણતરી છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો મિત્રો ખાસ જણાવજો, 16મી વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. મિત્રો, 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ દિવસની ઉજવણી નવસારીના જલાલપુર તાલુકાના વાસી બોરસી ગામ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8મી માર્ચના રોજ ક્યાં કરવામાં આવી હતી તો કે નવસારીના જલાલપુર તાલુકાના વાસી બોરસી ગામ ખાતે, અને ત્યાં આગળ લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શબ્દ આપણે યાદ રાખશું. લખપતિ દીદી સંમેલનનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે કરવામાં આવ્યું હતું. મિત્રો, એક રેકોર્ડ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડીને રાજ્યમાં રાજ્યપાલના પદ પર સૌથી લાંબા સમય સુધી રહેનાર ગુજરાતના પ્રથમ રાજ્યપાલ બન્યા છે આચાર્ય દેવવ્રત. તેઓનું 5 વર્ષ અને 217 દિવસથી તેઓ ગુજરાતના રાજ્યપાલ છે અને આ તેઓનો સૌથી લાંબો રેકોર્ડ બની ચૂક્યો છે. આ ખાસ યાદ રાખશો. મિત્રો, તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. કોની ઉપસ્થિતિમાં? માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં. મિત્રો, તાજેતરમાં જ ગાંધીનગર ખાતે 24મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્રામ ગઢવીને કચ્છી ભાષાનો સાહિત્ય પુરસ્કાર, યાદ રાખજો, વિશ્રામ ગઢવીને કચ્છી ભાષાનો સાહિત્ય પુરસ્કાર 2023 અને તેમજ ડૉક્ટર પૂર્વી ગૌસ્વામીને કચ્છી ભાષાનો યુવા ગૌરવ પુરસ્કાર એનાયત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવેલ છે. મિત્રો, ભારતના પૂર્વનું માન્ચેસ્ટર અને બોસ્ટન, ખાસ યાદ રાખજો, પૂર્વનું માન્ચેસ્ટર અને બોસ્ટન તરીકે ઓળખાતા આપણા અમદાવાદ શહેરનું 26મી ફેબ્રુઆરી 2025ના રોજ 614મું સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની સ્થાપનાને 614 વર્ષ 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયેલ છે.
તે ભારતના પૂર્વનું માન્ચેસ્ટર તરીકે અથવા તો બોસ્ટન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એક દુઃખદ સમાચાર આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. તાજેતરમાં ગીતકાર, નિબંધકાર, વાત્સલ્ય રસના કવિ, ગીતકાર, નિબંધકાર અને વાત્સલ્ય રસના કવિ તરીકે જાણીતા ગુજરાતી કવિ અનિલ જોશીનું 26 ફેબ્રુઆરી 2025ના રોજ 85 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થયેલું છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ IUCN દ્વારા બાંગ્લાદેશના ઢાકા ખાતે વિશ્વ વન્ય જીવન દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. ક્યાં આગળ કરવામાં આવી હતી? બાંગ્લાદેશના ઢાકા ખાતે. કોના દ્વારા? IUCN દ્વારા બાંગ્લાદેશના ઢાકા ખાતે વિશ્વ વન્ય જીવન દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની થીમ દોસ્તો ખાસ યાદ રાખજો, વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ફાઇનાન્સ, ઇન્વેસ્ટિગેશન ઇન પીપલ એન્ડ પ્લેનેટ. આ હતી વિશ્વ વન્ય જીવન દિવસ 2025ની થીમ. વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ થીમ હતી. મિત્રો, અંતિમ સમાચાર. તાજેતરમાં જૂનાગઢ ખાતે ગુજરાતના પ્રથમ, યાદ રાખજો, નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ગુજરાતના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. કયા શહેરમાં કરવામાં આવેલું છે? ગુજરાતના જૂનાગઢ ખાતે આ વાઇલ્ડ લાઈફ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, અહીંયા ટોપ 10 સમાચારને આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી, મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની આ યુટ્યુબ ચેનલને વધુ શેર કરશો, લાઈક કરશો અને આ વિડીયો વધુ લાઈક કરી અને શેર કરશો. અને મિત્રો, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી છે. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.